જય સ્વામિનારાયણ. વાત વડતાલની 29. હવે વડતાલ જવા માટે ગઢપુરમાં પૂર્વ તૈયારીઓ પૂરજોશથી થઈ રહી છે. ગઈકાલની કથામાં આપણે જોયું કે કાઠિયાવાડ એ આખા વિસ્તારમાંથી ગામડાઓમાંથી બધા ભક્તો ગઢપુર આવી રહ્યા છે. સત્સંગી છે માંડવ ધારમાય, ગોવો જીવો નામ પટેલ ત્યાંય, ધનો હીરો ને હરિભક્ત તેવો, લીંબા રૂડાને પણ સાથ દેજો. એવા સમાચાર તહા કહાવો, ગાડા લઈને સૌ અહીં આવો. તે કાર્તિકી ઉજ્જવળ બીજ જ્યારે, જરૂર આવો ગઢપુર ત્યારે. પછી કે છે ખોપાડું છે ગામ ખચીત સારું, જહા રહી નામ જપે અમારું. પટેલ કાળો સત્સંગી સારો, તેને લખો ગાડું લઈ પધારો. છે ગામ રૂડું વળી કારિયાણી, કહાવવી ત્યાં પણ એવી વાણી. પટેલ ત્યાં રાઘવજી કહાવે, ગાડા લઈ તે પણ અહીં આવે. જે રાજશ્રી લાઠી દળે રહે છે, અનન્ય સારા હરિભક્ત એ છે. ઇત્યાદિ ગામો હરિભક્ત કેરા, ગાડા મગાવો તહીંથી ગણેરા. એ મોટી ગાડાઓની લંગર હાલશે હો. એટલા ગાડા હોય, પાછા માણસો અંદર બેઠા હોય, ઘોડાઓ હોય, મહારાજની માણકી હોય. આમ થાય છે કે આ શું કોઈ જબરજસ્ત મહાયોદ્ધાઓનું લશ્કર જાય છે કે શું? મોટું રાજ કબજે કરવું હોય, લડાઈમાં જતા હોય ને એવું લાંબુ લશ્કર હો. હા હા હા, અદભુત અદભુત અને અદભુત હો. હા હા હા. વડતાલ જેવું નામ મોટું, વડતાલ જેવું નામ મોટું, અને એવું જ ભાઈ આ પ્રભુનું કામ મોટું. હા હા હા. ગઢપુર થી પ્રભુ પ્રતિષ્ઠા કરવા પધારે છે વડતાલ. આવા તો કેટલા ગામોના ભક્તોને બધા ત્યાં બોલાવ્યા છો. અસવારી સારી સજી હેતુ એહ, જોવા મળે લોક અનેક તેહ. તે સર્વને જ્ઞાન ભલું સુણાવો, સત્સંગ માં લઈ કુમતો તજાવો. અસવારી આવે જોવા રસ્તામાં, ગાડામાં. અરે રસ્તામાં સત્સંગ પ્રચાર થતો હતો, કેટલાને વ્યસન છોડાવ્યા, કેટલાને નવા હરિભગત બનાવ્યા. તો પછી શું? ના આશ્રિતો વૈભવ દેખી થાય, વૈરાગ જ્ઞાને જ થતા જણાય. સંતો વિશે સદગુરુતા જણાશે, તો તેથી સત્સંગ વિશેષ થાશે. વૈભવ જોઈને સાધુ ન થવાય, વૈભવ જોઈને આશ્રિત ન થવાય, વૈભવ જોઈને એના અનુયાયી ન થવાય, પણ વૈરાગ જ્ઞાન થતા જણાય. સંતો વિશે સદગુરુતા જણાશે. પંથે જતા હોય પ્રવાસી કોય, તેને સુણાવો સતધર્મ તોય. ઉભા રહો કે વળી ક્યાંય બેસો, જો કોઈ આવે ઉપદેશ દેશો. મોટા મખો ઉત્સવ જે કરાવ્યા, મોટા મખો યજ્ઞો મોટા કરાવ્યા. બરાબર. ભલા સમયા બહુધા ભરાવ્યા, એ સર્વના કારણ કેરી વ્યક્તિ. પામે જનો જેથી અનન્ય ભક્તિ. સંતે સુણી શ્રી મુખ કેરી વાણી, બોલ્યા નવીને જુગ જોડી પાણી. પ્રભુની વાણી સાંભળી સંતો બોલ્યા, આજ્ઞા તમારી સુણી એ પ્રમાણે પ્રવર્તશું હે પ્રભુ, સર્વ આ વાત આ ટાણે. તમે કહો છો એમ પ્રભુ અમે કરશું. વેદાંતિ જૈની જવનો તથાપી, સત્સંગ થાશે સ્વમતો ઉથાપી. સામર્થ્ય તે કાંઈ નથી નહીં અમારું, ઐશ્વર્ય તે તો પ્રભુજી તમારું. સંતો કે છે હે મહારાજ, વેદાંતિ હોય, જૈન હોય, યવનો એટલે યવનો જો તથાપી સત્સંગી થશે સ્વમત ઉથાપી. એ સામર્થ્ય તે કાંઈ નથી અમારું. હે મહારાજ, ઐશ્વર્ય તે તો પ્રભુજી તમારું. અરે મારો વાલો, ઓહો, પ્રભુજી કરે ને એવું કોઈ ન કરી શકે. કોઈની તાકાત નથી, દુનિયાભરમાં કોઈની તાકાત નથી કે મારો વાલો કરે એવું બીજો કરી શકે. બોલો, કોઈની તાકાત નથી. હા,
મારો વાલો કરે ને એ કોઈ ન કરી શકે. બોલો, કેતા હો તો સેમ્પલ બતાવું, જોવા હોય તો સેમ્પલ બતાવું કેતા હો તો. હે હા, જો પાણીનું એક બુંદ પુરુષ દ્વારા સ્ત્રીમાં અર્પણ થાય અને એમાંથી કેવી મનુષ્યની કાયાનું સર્જન થાય છે. બોલો, કયો આ સેમ્પલ પ્રભુનું છે. હા, જુઓ, એક રાયના દાણા જેવું બીજ એ જમીનમાં તમે દાટી દો અને એમાંથી વિશાળકાય વડ તૈયાર થાય છે. વિશાળકાય વડ તૈયાર થાય છે. બોલો, આ કર્તવ્ય કોનું? પૃથ્વીમાં વડ હતો ક્યાં? કઈ જગ્યાએ તો ખેંચીને કાઢ્યો બહાર. બોલો, હે અરે તમે જુઓ તો ખરા, હાથી જેવું પ્રાણી. બોલો, એક હાથણીના શરીરની અંદર પ્રગટ થયું. બોલો, હે અરે તમને હજી કહી દઉં, મારો પ્રભુ કરે એવું કોઈ ન કરે. બાળક જન્મે મોટા ભાગે એના પિતાના ફેસ ટુ ફેસ જન્મે. બોલો બોલો, આ ફોટો કેવી રીતે પાડ્યો? એ પાણીના બુંદમાં ફોટાનો એક્સરે પાછો મોકલો. બોલો, આ મારો પ્રભુ કરે. અરે હજી જુઓ, હજારો ટન પાણી. આકાશમાં કોઈ પણ પ્રકારનું શું કહેવાય માધ્યમ નહીં સ્ટીલ, નહીં પ્લાસ્ટિક, નહીં કાપડ, નહીં બીજું કોઈ ધાતુ, નહીં પાણી અધર પધર રાખ્યું અને હાલે એ પાણી પાછું. બોલો, અને જ્યાં જરૂર હોય તો ઢગલો કરી દે. બોલો, અરે હજી તમને કહું, મારો પ્રભુ કરે એવું કોઈ નવ કરે. આવું તો કેટલું છે. કોયલનો રંગ કાળો કર્યો, પોપટનો રંગ લીલો કર્યો, ગુલાબનું ડાળખામાંથી લાલ ગુલાબ નીકળે, સફેદ ગુલાબ નીકળે, ગુલાબી ગુલાબ નીકળે, કેસરી ગુલાબ નીકળે. અરે શેરડીને તમે હમણાં અમારે શેરડીનો રસ આગળ કાઢવો છે 10 મિનિટ પછી પ્રભુને ધરાવવા. હવા 4 થયા છે. હા, 4:30 ભગવાન શેરડીનો રસ ધરાવશું, પછી 5 વાગે કથામાં જઈશું. હા, તમને મારું શેડ્યુલ પણ તમને કહી દીધું. શેરડીના વાળમાં બકરાની લીંડિયું, ભેંસના પોદળા, ગાય બળદના પોદળા અને લીમડો. આ ખાતર નાખો શેરડી વાવો ત્યારે. આ પેલા ખૂબ ખાતર નાખી દે ખેડૂત. હા, ખબર છે, ખેતી કરી છે. આવું બધું કરેલું છે, અનુભવ કરીને આવ્યો છે. ઘણો બધો બહુ અનુભવ. હા, બહુ અનુભવ કર્યો ખેતરનો. શેરડી વાવ્યું હોય, ખતર બધું જેમ વાવતર બધું. હા, બરાબર. અને શેરડી વાવ્યું હોય અને પછી શેરડી તૈયાર થાય, બરાબર, દિવાળી ટાણે થઈ ગઈ હોય અને જો તમે એને એક હાંઠો કાપીને ખાવ તો લાગે મોરું પાણી છે. અને એને એ શેરડીનો હાંઠો તમે 2 મહિના જવા દો. હજી હા, કારતક જાય, માગસર જાય અને પોષ મહિનામાં પછી શેરડી તમે એ શેરડી તમે કાપો. અને શું આમાં હાકરનો રસ ક્યાંથી ભર્યો? હાકર શેરડીમાં જ થઈ, ક્યાંથી ખબર છે? એવી ગળી શેરડી. એ ક્યાંથી ગળપણ અંદર ઇન્જેક્શનમાં દોર્યું? એ ગળપણ આવ્યું ક્યાંથી? ભૂમિમાંથી. પાણી તો કુવાનું પાયું હતું ને ખાતર તો આ બધું નાખ્યું હતું, પોદળા. અને આ બધું આવ્યું ક્યાંથી? અરે હવે 2-3 મહિના જવા દો. હવે 2-2.5 મહિના જવા દો અને માર્કેટમાં એવી હાકર ભરેલી કેરી આવશે. 2 મહિના 3 મહિના જવા દો. હા, તો આવી જાય. 3 મહિના તો 3 મહિના માન જાય તો આવી જાય. એ આંબાના ઝાડમાં વચ્ચે કદાચ ને કોઈ કાપે તો કાંઈ ન નીકળે અને ઉપર ટોચ જાઓ તો હા અમૃતના જેવો રસ.
આ મારો વાલો કરે હો. એટલે આવું તો કે તો આવી તો દ કથા થાય. એટલે હવે આપણે કઈ નથી કેવું. હવે તો અહીંયા સંતો કે છે મહારાજ, જો સંતે સુણી શ્રી મુખ કેરી વાણી, બોલા નમીને જુગ જોડી પાણી. બે હાથ જોડી નિમા, આજ્ઞા તમારી સુણી એ પ્રમાણે પ્રવર્તશું હે પ્રભુ સર્વટાણે. અમે મહારાજ તમારી આજ્ઞા પ્રમાણે કરશું, તમારી આજ્ઞા છે બીજું કાંઈ નહીં કરીએ મહારાજ. હા, પછી કે છે વેદાંતિ જયની જવનો તથાપી, સત્સંગી થાશે સ્વમતો તત ઉથાપી, સામર્થ્ય તે કાંઈ નહીં અમારું. પ્રભુ આ સામર્થ્ય અમારું કાંઈ નહીં. હા, તો કેનું છે એ કે છે ઐશ્વર્ય તે તો પ્રભુજી તમારું. પોતાનો માથે કરતાપણાનું કાંઈ લેતા નથી આ સંતો. પોતાની માથે કરતાપણાનો ભાર કાંઈ લેતા નથી આ સંતો. ઓહો હો, વંદન કરીએ સંતોને, વંદન કરીએ વારંવાર. હે સંતો તમને રે વંદન કરીએ વારંવાર વારંવાર. હે સંતો, હે સંતો તમને વંદન કરીએ, તમને વંદન કરીએ, વંદન કરીએ વારંવાર, વંદન કરીએ વારંવાર સંતો. માથે ભાર નથી લેતા હો, કરતા પણ ભાર બિલકુલ ભાર લેતા નથી હો. આવા સંતો છે. અને આ સંતો માથે કરતાપણું કાંઈ લેતા નથી ને, એટલે એની હારવાર ભગવાનનું જે કરતાપણું છે ને, એક નાનકડી એક જ મિનિટમાં વાત કરી દઉં. અવારનવાર હમણાં આ અમારા કથા પ્રવચનમાં આવે છે બધું કે હવે મહારાજ એ જબ્બર કાર્યનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં તમને તેના દિગ્દર્શન થશે. હા હા, અમારા પ્રભુ જબ્બર એક કાર્યનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. બસ ઋતપુર પથ સંગમાં જવાને, હે તત્પર તે હવિષે વળી થવાને, જન જન પ્રતિ જે કહ્યું કૃપાળે, વર્ણન તે સુણું ભલું ભૂપાળે. ઋતપુર પથ, હે વડતાલ ને માર્ગ સંગ જવાને, તત્પર તે વિશે બધાને થઈ જવાનું કીધું. તૈયાર થયા, હલો જાઓ જાઓ, હલો બરો. શ્રીજી સાથ વરત, શ્રીજી સાથ વડતાલ તો જવા, લાગ્યા સુજન સજ્જ સૌ થવા. ઠામ ઠામ જન જૂથ જ્યાં મળે, એ જ વાત થતી સર્વ સાંભળે. કોઈ વસ્ત્ર શિવડાવવા નવા, ઘર સંયુક્ત હૃદય થતા હવા. કોઈ સજ્જ કરતા સુવાહનો, શસ્ત્ર સજ્જ કરતા ઘણા જનો. સોની મોચી દરજી સુતારને, લોહ કામ કરતા લુહારને. પા ઘડીક નવરાશ ના મળે, ગ્રાહકો લડી લડી અને વળે. ધોબી લોક બહુ લુગડા ધુવે, રાત્રિએ ન શ્રમ પામીને સુવે. તોય પાર નહીં કામ તો પડે, લાવ વસ્ત્ર કહીને જનો લડે. જલ્દી લાવ લાવ જલ્દી. ધોબી જલ્દી ધોઈ દે. કાલ કેમ કીધું ધોયા તારે? હજી કીધું કાલ ને ધોઈ નથી. તાપરી દરજી પાસે, અરે ભાઈ મેં તમને કીધું તું, હજી તમે સીવું નથી કે? બધા લડે ચંદ્રો. ધોબી લોક લુગડા ધોવે, લુહાર હા પાઘડી, સુતાર ને એ ભાઈ સુતાર તમે એલું કીધું તું ને મારા ગાર્ડનમાં હંભેલ હમી કરવાની, હજી કરી હતી કે? તો હવે બીજા કોણ ને તું મોચી. એટલે ભાઈ તમને કીધું તું ને મારા જોડા સીવી દેવાનું, હજી કર્યા ત્યાર. હાલો કરજો કરજો જલ્દી, કાલ તો જવાનું છે કે? હા સોની. અરે ભાઈ મહાજન, હજી તમે અમારો દાગીનો તૈયાર નથી કર્યો. અમારે જાનમાં જાય ને એના કરતા વધારે અમે આનંદ છે. દાગીનો પહેરીને જવું છે મારે વડતાલ. લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા થવાની છે, વડતાલ જવાનું છે મારે. અને તમે આજે આમાં દાગીનો તૈયાર નથી કરી દીધો. ભલા મને પૈસા અમે તમને રોકડા દઈશે ને. આમ બધા એકા અંદર લડે છે. ઓલા બિચારા કારીગરો રાતે હુવા થાયકા પાયકા હોય ને એને રાત્રે હુવાનો વારો આવતો નથી હો. હા કારીગરો બધાને. મને દરજી પાસે જાય એટલે ભલા માણા
આ થોડુંક અમથું નાનું એવું કામ હતું, તમે કર્યું નથી હજી અમારું કે આમ બધા લડે છે. એ લડે છે, ભલે લડ્યા ખરે, આપણે એ કથા પૂરી કરી દઈ, કાલ પછી આપણે બધા ભેગા લઈ પાછા હરી. જય સ્વામિનારાયણ. હા.